જૂનાગઢ ખાતેથી મળી રહ્યા છે। ગોતાણા ગામે મગફળીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। ત્યારે માળિયાહાટીના તાલુકાના ગોતાણા ગામની આ સમગ્ર ઘટના છે કે મગફળીમાં આગ લાગી છે। 700 મણ જેટલી મગફળી બળીને ખાખ થયા હોવાનો જે અંદાજ છે તે સામે આવ્યો છે। તો આ ખેડૂત પરિવારને મોટો ફટકો પડ્યો છે। મગફળીનું અંદાજિત રૂપિયા 10 લાખનું નુકસાન થયું છે। તો જે માળિયાહાટીના પંથક છે ત્યાંની આ ઘટના છે કે ગોતાણા ગામમાં સમગ્ર ઘટના બની છે કે જેમાં આગ લાગતા 700 મણ જેટલી મગફળી છે તે બળીને ખાખ થઈ ગઈ છે। તો ખેડૂત પરિવારને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આગ લાગ્યાનું કારણ હજુ પણ અકબંધ છે। તો આ સમગ્ર મામલે તપાસ પણ છે તે હાથ ધરવામાં આવી છે। તો માંડવીનો સમગ્ર જે પાક હતો તે નિષ્ફળ જવા પામ્યો છે કારણ કે સમગ્ર પાકનો ઢગલો હતો 700 મણનો। આ સમગ્ર ઢગલો છે તે સળગીને ખાખ થઈ ગયો છે। તો આ સાથે જ ખેડૂત પરિવારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ સમગ્ર જે મગફળીનો પાક છે તે બળીને ખાખ થયો છે। અંદાજિત 10 લાખ રૂપિયા જેટલાનું નુકસાન થયું છે। 10 લાખ જેટલાનું નુકસાન થતા ખેડૂત પરિવાર પર આભ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે। જૂનાગઢના માળિયાહાટીના પંથકના ગોતાણા ગામની આ સમગ્ર ઘટના છે કે મગફળીનો પાક છે તેનો ઢગલો પડ્યો હતો ને આ ઢગલામાં આગ લાગતા સમગ્ર જે મગફળીનો ઢગલો છે તે બળીને ખાખ થઈ ગયો છે। અંદાજિત 700 મણ જેટલી મગફળી બળીને ખાખ થયા હોવાનો અંદાજ સામે આવ્યો।